તમને બોલાવવાનું એક જ કારણ એ ઘણા સમયથી આપણે રિઝર્વેશન કરવાનું નથી. મારી પ્રજા કોઈ દુઃખી તો નથી. મારી પ્રજા જેવું વર્તમાન કરી રહી છે એ જાણમાં આજે આપણે નગર ચર્ચા કરવા ચાલો મહારાજ. જર્મર મેવલો વર્ષે આકાશમાં વીજળી થાય બધા એના ખેતરમાં ભૂલા વાવણી કરવા ગયા. આપણે વાવવા નથી જવું.
પણ સાંભળે ભાઈ તું ઉતાવળ તો કરે છો હા. પણ જાવોની મારી કઈ ના નથી હા. પણ ઓલા આપણા મહારાજા પેટના વાંચ્યા છે માંગ્યા. હા કોઈના દુશ્મન નથી. આપણી ખેતરમાં એક દાણો પણ નહીં ઉગે. તો કઈ રીતે જશું બોલ તું કે ત્યાંથી આવીશું. આપણે એક કામ કરીએ ડાયરેક્ટ આપણે બાપુ નીકળે એ પહેલા. હાલ. તું ઉતાવળ રાખજે. તું આવ્યો છો ઘણા સમય પછી આજ. એટલે તું ભાગી. મને તારી ખબર છે. હાલ તારે. એ બાબાનું કરવા. અને કીધું કેમ નહીં? તું આની હમે જો પણ મારીથી હવે હલાતું નથી ભાઈ. એ ભાઈ કીધું ઈ થયું. તું ને હા. તો હવે હું કરશું? આપણે એક કામ કરીએ. હા. આ માથું કરીએ રવિયા. જો પૂછવા આવે તો જવાબ તો દઈ દેજે. નહીં ભાઈ, મને લાગે ભીડ. ના ના ભાઈ તો તું મારી પાછળ ઉભો રહેજે. મારે કોઈનો ટેકો નથી તને એવું ખબર. એક કરું છું. તો વાંધો નહીં. તો આપણા મહારાજા પ્રધાનજી, જી મહારાજ. ખેડૂત ભાઈઓ તેઓના ખેતરમાં વાવણી કરવા જતા હોય મને લાગે. હા મહારાજ. આપણને જોઈ અવળું ફરી કેમ ઉભા છે તો તમે કંઈ ખાતરી કરો. જૂનું કરવી જૂનું. બહુ સારું. આંબરભાઈ ઓરવિયા. પૂરા પૂછશે આંબર. હે ખેડૂત ભાઈઓ. બોલો. એમને આપણા મહારાજને જોઈ નહીં. આવું ભાઈ સાહેબ હે લાંબી લાકડી વરદાન જો ને હાજુ લેજો. અરે મહારાજા, ખેડૂત ભાઈઓ પાસે બધી વસ્તુ હોવા છતાં એલા એ મહારાજા જુઠ્ઠું બોલે છે. મહારાજાને કહી દેજો. બધી વસ્તુ હોવા છતાં જેટલું બોલતા હોય તો તેઓને શંકર ભગવાનના સોગન આપો અને સત્ય બોલો. અરે ખેડૂત ભાઈઓ, જો તમે હાજુ ન બોલો તમને તમારા શંકર ભગવાનના સોગન છે. એલા એ ભાઈ થોડા નાચતા છોકરા બીજા આપણે મહારાજાને કહી દે યાર. તમે અમારો રંગ જોઈ અવળો ફરીને શા માટે ઉભા છો? કહી દે ભાઈ. બાબા શાંતિ શાંતિ. અરે મહારાજા, અમે દાવી સુધી અમારા ખેતરની માલિકા વાવણી કરવા બાપુ. આ બાજુથી તમે અમને ખાવા મળ્યા હતા. એવા તમે કીધું છે કે જો વાંજિયાના સુફળ લઈ અને સારા કામ કરવા જાવીને તો મહારાજા ખેતરની અંદર નાખેલું અનાજ પણ બળી જાય બાપુ. ઓલું ભરીને ઊભું રહેવાનું કારણ આ જ હતું. હું વાંધ્યો નથી. મારે તો લાચા લક્ષ્મી સગુણા 3 દીકરી, તો હું વાંધ્યો કેવી રીતે જાઉં? અરે મહારાજા, આજ સુધી તો અમે નહોતા સમજતા, આજ બાપુ તમે પણ નથી સમજતા. હે
દીકરી છે ને બાપુ એ તો પાક્યા ઘરની આજ કહેવાય એને આજ પ્રણાવો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય પાછળથી ગમે એવો પાડો ગુંડો લુલો લંગડો પુત્ર હોય ને મહારાજા તો તમારા ગયા પછી રાજગાદીનો વારિસદાર બને ને એ તો બાપુ એકની પોકટની ગઢેથી રાજગાદીને છે ને તાળા દેવાના સમય મારી વાત એવી સત્ય છે. આજે જો તમને માતા સુકન થયા હોય નહીં મારે તો કાલે સારા સુકન લઈ તમારા ખેતરમાં વાવણી કરવા દે. બહુ સારું કાલ હામાં નો મળતા બાજુ જાઓ યાદ આવ જો પાછો વેલો ઉઠજે મેં તને એ કીધું તું તું મોડો ઉઠો તને હોવાનું ઓછું કરીને હાલ ક્યાં હાલ આવું નથી ઘરે જાવું લેવા હાલે પછી વેલો જાવી છે ભાઈ આપણે કહેવાય એવું ભગવાને બધું આપ્યું પણ પેટ ના વાંજ્યા બોલો બધું છે ભગવાનની દયા આ પાછો આપણા વિલેડામાં હોનાનો મોનાનો જીવા ઉગાડી દેવો છે ઉગાડી દે યાર એ નયા બદામાં